અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક. દીપડાએ બાળક પર કર્યો હુમલો. ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાનો હુમલો છે. સીમમાં મોડી રાત્રે દીપડાનો માસૂમ બાળક પર હુમલો જોવા મળ્યો. બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક પર હુમલો કરતા બાળકના માથાના ભાગે ઈજા થઈ છે. પરિવાર જોઈ જતા દીપડો ભાગ્યો અને બાળકના મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યો. વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી. દીપડો વાડી વિસ્તારમાં મારો ચાળો છે એ રહી છે અને ત્યાં મોટી મોટી બાજરી છે અને બાજરીની અંદરથી અચાનક દીપડો આવી ગયો અને છોકરા ઉપર હુમલો કર્યો છે. માથાના ભાગ ઉપર ઈજા પહોંચી છે અને ખાંભા હોસ્પિટલે લાવ્યા છે. કોંગ્રેસે મનરેગા યોજનાને બંધ કરવા મુદ્દે વિરોધ નોંધાવ્યો. ભાજપ પર આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કામના પ્રમાણમાં વેતન મળે તે માટે યુપીએ સરકારે મનરેગાની શરૂઆત કરી હતી. મનરેગા યોજનામાં 90% કેન્દ્ર સરકાર અને 10% હિસ્સો રાજ્ય સરકારનો રાખવામાં આવ્યો હતો. 12 માસ રોજગાર મળે તે પ્રમાણેનો આ કાયદો હતો. ભાજપે ગાંધીજીનું અપમાન કરી તેમનું નામ જ હટાવી દીધું. 90 થી 10નો રેશિયો બદલીને હવે 60-40નો કરવામાં આવ્યો છે, જેથી પછાત રાજ્યને નુકસાન થઈ શકે છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે મનરેગાનો કાયદો પુનઃસ્થાપિત કરવામાં આવે. ગુજરાતમાં 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ વિરોધ કરશે. 90-10નો રેશિયો હતો, એટલે કે બજેટમાં 90% રકમ કેન્દ્ર સરકારની, 10% રકમ રાજ્ય સરકારની. એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત 60% આપશે અને 40%નો હિસ્સો રાજ્ય સરકારોએ ભોગવવો પડશે. એટલે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું, એ કોઈ પણ રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધા સિવાય એની સંમતિ વગર આ 60-40નો જે બજેટનો રેશિયો કર્યો, એનાથી પણ અનેક રાજ્ય સરકારો આર્થિક સ્થિતિ એટલી સક્ષમ નહીં હોવાને કારણે જો 40% બજેટ આના માટે નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો. જૂનાગઢના માંગરોળના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આપના 16 સભ્યોએ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. વહીવટી અણઆવડતના આર્થિક તંત્ર ખાડે જતા અને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો સહિતના 8 કારણોસર અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી. માંગરોળ નગરપાલિકામાં ભાજપ અને બસપાએ સાથે મળીને સુકાન સંભાળ્યું. ત્યારે હવે અવિશ્વાસની દરખાસ્ત થતા માંગરોળના સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી પડે છે. અહીં હોંશે હોંશે શ્રદ્ધાળુઓ પહોંચે છે, પરંતુ તેમને પરેશાનીનો સામનો કરવો પડે છે, કારણ કે અહીં લોકોને પ્રાથમિક સુવિધા જ નથી મળી રહી. પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર મા અંબે, દત્ત શિખર સહિતના જુદા જુદા ધાર્મિક સ્થળોએ આવી પહોંચે છે. વળી પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી તેઓ પાણીની બોટલ પણ લઈ જઈ શકતા નથી. તેમજ શૌચાલય પણ ગંદકીથી ભર્યા છે, જેથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ જૂનાગઢ વહીવટીતંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર તરફથી ઘણી બધી સુવિધા કહે છે કે સુવિધા આપવામાં આવશે, પણ અહીંયા ટોયલેટની કાંઈ વ્યવસ્થા નથી. કચરો થાય છે, જ્યાં ત્યાં બધા કચરો ફેંકે છે, કોઈ ધ્યાન આપતું નથી. એમ તો મેં ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ ગંદકી ચારે તરફ છે, એટલે મને કઈ બહુ વસ્તુ ખાસ લાગી નથી. કઈ સુવિધા જે જરા भी નથી. अच्छा है जाने के लिए वगैरह, लेकिन वॉशरूम नहीं है यहाँ पे. लेडीज के लिए थोड़ा प्रॉब्लम है. किसी दिक्कत हो रही है? अगर किसी को जाना है तो सीधा नीचे जाना पड़ता है. मतलब अभी वॉशरूम के लिए जाना है, लेकिन बहुत गंदा है और पूरा ऊपर जाने का, नीचे आने के बाद भी नीचे बोल रहे जाने के लिए. इधर कुछ भी लेडीज की व्यवस्था नहीं है. વર્ષ દરમિયાન ગિરનાર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે, જ્યારે પ્રાથમિક સુવિધા એવી શૌચાલય અને પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન છે. સીધા દ્રશ્યો કે લાખોના ખર્ચે ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા સમયથી શૌચાલય બનાવવામાં આવ્યા છે, પરંતુ આપ જોવો છો આ સ્થિતિ કે નથી. અહીંયા નળ તૂટેલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે. ફક્ત તંત્ર દ્વારા આ ખોલી દેવામાં આવે છે, પરંતુ કોઈ પણ કામગીરી છે તે અહીં કરવામાં નથી આવી રહી. પાણીની પણ અછત છે, અહીં પાણીની કોઈ સુવિધા નથી, જેના કારણે જે પ્રવાસીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. શૌચાલય ખોલી દેવામાં આવે છે, પરંતુ શૌચાલયમાં ગંદકી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. બહારથી આવતા પ્રવાસીઓએ સરકારને વિનંતી કરી છે કે વહેલી તકે પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે. અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર.
ગાંધીધામ મનપા દ્વારા ચાલી રહેલા દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ મનપાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલા વિવિધ દબાણો, મસ્જિદ, 20 જેટલા વિવિધ કમર્શિયલ અને રહેણાંક બાંધકામ દૂર કરવામાં આવ્યા. વહેલી સવારથી શરૂ થયેલ અભિયાનમાં અંદાજિત 4.5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કામગીરીમાં 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાના સ્ટાફ, એસઆરસી, જેડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના જમીન ખુલ્લી કરવામાં આવશે. સુરતના મોટા વરાછામાંથી થયેલી હત્યાના આરોપી સામે કાર્યવાહી. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા. કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી. મૃતકે અગાઉ આરોપીએ વિરુદ્ધ કરેલી ફરિયાદના સમાધાન માટે બોલાવી હુમલો કર્યો હતો. આરોપીઓએ જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું હતું. ઉત્તરાયણ પોલીસે શાળા બનેવીની ધરપકડ કરી છે. રાજકોટથી સમાચાર. આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ યોજાશે. મેચને લઈને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. પાર્કિંગ માટે કુલ 7 સ્થળો ફાળવવામાં આવ્યા. 5000 4 વ્હીલર અને 2 વ્હીલર માટે વ્યવસ્થા. રાજકોટ જામનગર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ. સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. ચોરીની ઘટનાઓ અટકાવવા 5 ટીમો બનાવાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં 700થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 1200થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. પાર્કિંગ માટે 7 જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી, આના પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે. આ તમામ 7 પાર્કિંગની કુલ કેપેસિટી 5000 જેટલા 4 વ્હીલર અને 5000થી વધારે 2 વ્હીલરની છે. સુરક્ષા વ્યવસ્થામાં 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડી વોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. સ્ટેડિયમ માટે નો ડ્રોન ફ્લાય ઝોનનો જાહેરનામું ઓલરેડી અસ્તિત્વમાં છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન આકસ્મિક સંજોગોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. પતંગની દોરીથી ઘવાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં મિની ઓપરેશન થિયેટર તેમજ સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઝડપી સારવાર માટે 2 ENT તબીબો, 2 સર્જન અને 2 મેડિકલ ઓફિસરોને વિશેષ ફરજ પર મૂકવામાં આવ્યા. સાથે જ ઇમરજન્સી વિભાગમાં જરૂરી તમામ સાધનો અને સ્ટાફ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલની અંદર રોજિંદી જરૂરિયાત કરતા વિશેષ ડૉક્ટરો, એમાં કાનના ગળાના રેસિડેન્ટ ડૉક્ટરો, એમના કાનના ગળાના સર્જનો, એ જ રીતે ઓર્થોપેડિકના રેસિડેન્ટો અને ઓર્થોપેડિકના સર્જન્સ, આ બધા જ લોકોની એક આખી ટીમ ઇમરજન્સીમાં આ સમયગાળામાં એટલે અંદાજિત લગભગ 24થી 36 કલાક સુધી એ અહીંયા વિશેષ રીતે હાજર રહેવાની છે. તો મિની ઓપરેશન થિયેટર પણ તે માટે શરૂ કરવામાં આવ્યું છે કે જો જરૂર લાગે તો તુરંત ઓપરેશન પણ કરવામાં આવે. 2 સર્જનને વિશેષ ફરજ પર મૂકી દેવામાં પણ આવ્યા છે. ENT ને પણ રાખવામાં આવ્યા છે. રોકાઈ વિરામ માટે